નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મિશન લાઈફ અંતર્ગત અમરેલી ખાતે સાયક્લોથોનની રેલી યોજાઈ, જેમાં 200 જેટલા લોકો જોડાયા. રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા જિલ્લાઓમાં ક્લાઇમેટ ચેન્જની અસર ઘટાડવા તેમજ મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. તેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં મિશન લાઈફ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. નોડલ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત અમરેલીના માર્ગદર્શન હેઠળ સવારે 6 કલાકે સરદાર પટેલ સંકુલ, ચિત્તલ રોડ, અમરેલી ખાતેથી 5 કિલોમીટર સાયક્લોથોન યોજવામાં આવી. આ સાયક્લોથોનમાં અમરેલી શહેરના નાગરિકો, એનજીઓના પ્રતિનિધિઓ, DLSSના ખેલાડીઓ તેમજ વિવિધ ક્ષેત્રના કોચ, ટ્રેનર સહિત અંદાજે 200 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો, પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સાયકલ જેવી પર્યાવરણ મૈત્રી પરિવહન પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો હતો, તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારી એક યાદીમાં જણાવ્યું.